નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 6 જેની અંદર આપણે ચેપ્ટર નંબર 6 જે છે એ નામ શું છે તો કે પેશીઓ. એની અંદર આપણે છેલ્લે જટિલ સ્થાયી પેશીની અંદર બે પેશીઓ જે છે કઈ કઈ પેશી તો કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી એવા તમને બે નામ દીધેલા હતા. અને જલવાહક પેશી વિશેનો અભ્યાસ જે છે એ સંપૂર્ણ અભ્યાસ આપણે જોયેલો હતો. એની પછી નેક્સ્ટ જે છે એ આપણે જોવાનું હતું અન્નવાહક પેશીની અંદર કેવા પ્રકારની રચના આવેલી હોય છે. અન્નવાહક પેશીની અંદર આપણને નામ પરથી જ ખબર પડી જાય કે અન્નવાહક પેશી જે છે એ અન્નનું વહન કરતી પેશી છે, ખોરાકના વહનનું કાર્ય કરતી પેશી હશે. બરાબર છે. જલવાહક પેશીની અંદર આપણે ચાર જે છે એ ભાગ જોયેલા હતા: જલવાહિની, જલવાહિનીકી, જલવાહક, દ્રઢોતક, એવા બધા નામ જે છે એ જોયેલા હતા. દ્રઢોતક અથવા તો જલવાહક આપણે એને તંતુઓ તરીકે પણ ઓળખતા હતા. બરાબર છે. અને જલવાહક મૃદુતક એવું જે છે એ નામ જોયેલું હતું. એની પછી નેક્સ્ટ જે આપણે જોવાની છે અન્નવાહક પેશી. અન્નવાહક પેશીની અંદર પહેલાં તો કોને કહેવામાં આવે છે, એની રચના જે છે એ કઈ રીતે હોય છે, એની અંદર કયા કયા ભાગોનો સમાવેશ થાય છે, એ દરેકે દરેક મુદ્દાઓ આ ભાગની અંદર આપણે જોવાના છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે. અન્નવાહક પેશી. જોઈએ આપણે પહેલાં તો એની ડેફિનેશન જોઈએ, વ્યાખ્યા જોઈએ. તો કે વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકના કાર્બનિક દ્રવ્યોના વહનની કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી તરીકે ઓળખવામાં આવે. ક્યાંથી ક્યાં સુધી? પર્ણથી વિવિધ અંગો સુધી વહન કરતી શેનું તો કે કાર્બનિક દ્રવ્યોનું વહનનું કાર્ય કરતી જે જટિલ સ્થાયી પેશી છે. કેમ કે આ જે પ્રકાર છે એ જટિલ સ્થાયી પેશીનો પ્રકાર છે. જટિલ સ્થાયી પેશીની અંદર આપણે જે બે ભાગ પાડેલા હતા એનો પ્રકાર છે. એટલે તમારે યાદ શું રાખવાનું છે તો કે પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકનું વહનનું કાર્ય કરતી જે પેશી છે એને આપણે અન્નવાહક પેશી તરીકે ઓળખીએ છીએ. અન્નવાહક પેશીની રચના કેવા પ્રકારની હોય છે તો કે અન્નવાહક પેશી ચાર પ્રકારના એકમોની બનેલી હોય છે. કયા કયા ચાર ભાગ? આપણે આની પહેલાં જે જલવાહક પેશી જોઈ એની અંદર પણ આપણે ચાર ભાગ જે છે એ જોયેલા હતા. અન્નવાહક પેશીની અંદર ચાર ભાગ: ચાલની નલિકા, સાથીકોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ. બરાબર છે. આ ચાર ઘટકોનો એની અંદર સમાવેશ થાય છે. જેનો હવે જુઓ અહીંયા વનસ્પતિની અંદર કેવા પ્રકારની રચના જે છે એ જોવા મળે છે તમને. એના માટે અહીંયા તમને એનો આડછેદ દર્શાવેલો છે. ચાલની નલિકા દર્શાવેલી છે, સાથીકોષ જે તમને દર્શાવેલો છે, ચાલની પટ્ટિકા જે તમને અહીંયા જોવા મળે છે. આ પ્રકારની રચના જે છે એ જોવા મળે છે. બરાબર છે. હવે જોઈએ આપણે પહેલેથી જલવાહક પેશીના કયા કયા ઘટકો તો કે ચાલની નલિકા. એની અંદર તો કે કોષ દિવાલ, છિદ્રિષ્ટ. છિદ્રિષ્ટ એનો મતલબ કે એની અંદર જે છે એ છિદ્ર આવેલા હશે, કાણાઓ આવેલા હશે. છિદ્રિષ્ટ કોષ દિવાલયુક્ત નલિકા આકાર, એનો મતલબ કે નળી આકારની કોષની રચના જોવા મળે છે. ચાલની નલિકાની અંદર શું તો કે નળી આકાર આપણને ખબર પડી જ જાય. અને એની અંદર જે છે એ છિદ્રો આવેલા હશે. અને બીજું એક તે કોષ કેન્દ્ર વિહીન, એનો મતલબ કે એની અંદર કોઈ પણ પ્રકારનું કોષ કેન્દ્ર આવેલું હશે નહીં. અને જીવંત કોષ રસ ધરાવતી એની અંદર જે છે એ કોષ રસ આવેલો હશે. આની પહેલાં આપણે દ્રઢોતકની અંદર જે જોયું હતું, દ્રઢોતકની અંદર તમે જોઈ ગયું હતું કે ભાઈ એની અંદર મૃત કોષો આવેલા હશે, મૃત કોષની બનેલી હશે. અને એનું ઉદાહરણ તરીકે આપણે જોયેલું હતું કે નાળિયેર છે તો કે નાળિયેરના જે છાલા હોય છે એ છાલા આપણે એને મૃત કોષો અથવા તો જે કઠણ છાલ તમને જોવા મળે એ દ્રઢોતક પેશીની બનેલી હોય છે. આપણે એવું જોયેલું હતું. ચલો, આની અંદર ચાલની નલિકાની અંદર કોષ કેન્દ્ર વિહીન, એનો મતલબ કે એની અંદર કોઈ પણ પ્રકારનું કોષ કેન્દ્ર તમને જોવા નહીં મળે. જીવંત કોષ રસ, એની અંદર કોષ રસ જે છે એ આવેલો હશે. અન્નવાહક તંતુઓ તો કે તેના સિવાયના અન્નવાહક પેશીના એકમો જીવંત હોય છે. એનો મતલબ શું થયો તો કે અન્નવાહક તંતુઓ જે છે એ મૃત ઘટક છે. તમને પરીક્ષાની અંદર 1 માર્કની અંદર એવું પૂછી શકાય કે અન્નવાહક પેશીની અંદર મૃત ઘટક કયો છે તો કે અન્નવાહક તંતુઓ જે છે એનો મૃત ઘટક છે. આ તમારે યાદ રાખવાનું છે. અન્નવાહક તંતુઓ જે છે એ મૃત ઘટક છે. એ સિવાયના ચાલની નલિકા છે જેની રચના તમને અહીંયા જોવા મળે છે, સાથીકોષ છે, અન્નવાહક મૃદુતક છે, એ દરેકે દરેક જે છે એ કેવા ઘટકો છે તો કે જીવંત ઘટક છે. જ્યારે અન્નવાહક તંતુઓ જે છે એ કેવા ઘટક છે તો કે મૃત ઘટકની અંદર સમાવેશ થાય છે. ઓકે. એની પછી એના કાર્યો. એક તો કાર્ય આપણને ખબર પડી જાય નામ પરથી જ તે કે અન્નવાહક પેશી જે છે એ શેના વહનનું કાર્ય કરશે તો કે એ ખોરાકના વહનનું કાર્ય કરતી પેશી છે. અન્નવાહક પેશીની અંદર પદાર્થોનું વહન બંને દિશાની અંદર થઈ શકે છે. એનો મતલબ કે બંને દિશાની અંદર નીચેથી ઉપર પણ અને ઉપરથી નીચે પણ જેવી જરૂરિયાત
હવે જુઓ અહીંયા ચોખવટ કરી નથી કીધેલું, પણ જેવી જરૂરિયાત એ પ્રકારે એનું વહન જે છે એ ખોરાકનું વહન થતું હોય છે, બરાબર છે। એની પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ। આગળ જે આપણે જોયું અન્નવાહક પેશી એ જે છે આપણે પૂર્ણ કરી, એની પછી જે છે એ આપણે પ્રાણી પેશીની અંદર આગળ વધવાનું છે। તો શરૂઆત ક્યાંથી થાય છે જોઈએ આપણે કે કોષોને O2 એનો મતલબ કે ઓક્સિજનની, હવે જો તમને પ્રશ્ન થાય કે જે અહીંયા તમને O2 આપેલું છે એકલો ઓક્સિજન શા માટે નહીં આપેલો હોય, તો કે ઓક્સિજનના 2 પરમાણુ ભેગા થાય ત્યારે તે એક અણુનું નિર્માણ થાય છે, એટલા માટે દરેકની અંદર તમને O2નું સ્વરૂપ આપેલું હશે। એ જરૂરિયાત શા માટે હોય છે અને આ જરૂરિયાત કેવી રીતે સંતોષાય છે એ આપણે જોઈએ। હવે જો એનો મતલબ શું, આ કહેવાનો મતલબ શું છે, તો કે વાયુ વિનિમયની પ્રક્રિયા જે છે એ કઈ રીતે થાય। વિનિમયનો મતલબ શું થશે, અહીંયા દાખલા તરીકે આપણે લખીએ કે વિનિમય જે છે એનો મતલબ શું થાય, વિનિમયનો મતલબ થાય આપલે કરવી, વાયુઓની આપલે જે છે એ કઈ રીતે થાય છે જોઈએ આપણે। કોષોની અંદર કણાભસૂત્ર અંગિકામાં પોષક દ્રવ્યના દહન દ્વારા એટીપી સ્વરૂપે શક્તિ મુક્ત કરવા O2ની જરૂરિયાત રહેલી હોય છે। હવે જુઓ અહીંયા જો તમને દર્શાવેલું છે એટીપી, એટીપીનો મતલબ શું થશે, તો કે એટીપી એનો મતલબ કે અહીંયા લખું છું એટીપી એનો મતલબ શું થાય, તો કે એડિનોસાઇન, આ નામ તમારે યાદ રાખવાનું છે, ટ્રાઇફોસ્ફેટ, શું નામ થશે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર છે। જ્યારે 10મા ધોરણની અંદર તમે આવશો એ વખતે તમારે શ્વસન એટલે શું, શ્વસનના 2 પ્રકાર, એ 2 પ્રકારની અંદર તમારે જારક શ્વસન અને અજારક શ્વસન આવશે। જારક એટલે કેવું કે જે ઓક્સિજનની હાજરીમાં થતું હોય એવું શ્વસન, અને અજારક એટલે કેવું કે જે ઓક્સિજનની ગેરહાજરીની અંદર થતું હોય એવું શ્વસન, બરાબર છે। એના વિશે આપણે જ્યારે જોઈશું ત્યારે તમને એટીપી વિશે વધારે ખ્યાલ આવશે। અત્યારે તમારે એટીપી એટલે શું, તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, આવું નામ યાદ રાખવાનું છે, ઓકે। જારક શ્વસન હશે તો એની અંદર ઓક્સિજન જે છે એ ટૂંકમાં ઉર્જા જે છે એ વધારે પ્રમાણની અંદર ઉત્પન્ન થતી હોય છે, અને અજારક શ્વસન હશે તો એની અંદર જે છે એ ઓછી ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, બરાબર છે। આવા મુદ્દાઓનો અભ્યાસ આપણે કરવાનો છે, ઓકે। આગળ વધીએ આપણે કે કોષોને O2 પૂરું પાડવા માટે સ્નાયુ કોષો વડે છાતીની ગતિ દ્વારા શ્વાસ લેવામાં આવે છે। આપણને ખબર છે કે આપણું જે શ્વસન અંગ છે, તો શ્વસન અંગની અંદર કોનો સમાવેશ થાય છે, તો કે મનુષ્યનું શ્વસન અંગ એટલે ફેફસા, ફેફસા દ્વારા જે છે એ દરેક છાતીની ગતિ દ્વારા આપેલું છે, એનો મતલબ શું થાય, તો કે ફેફસા દ્વારા આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકીએ છીએ। શ્વાસક્રિયા દરમિયાન લેવાતો O2 ફેફસામાં અવશોષિત થઈ શોષણ પામે છે, અને જેવી જરૂરિયાત એવી એ પ્રમાણે જે કાંઈ શરીરના અંગો છે દરેક અંગ સુધી પહોંચાડવામાં આવે છે। અધિચ્છદીય પેશી, હવે જો આ પ્રકારની પેશી જે છે કઈ જગ્યાએ આવેલી હોય, તો કે જ્યાં તમને બહારનું આવરણ જોવા મળે છે, એનું સ્થાન નહીં આગળના સ્લાઇડની અંદર આવશે, કઈ જગ્યાએ જોવા મળે છે એ આપણે દરેક જોઈશું, ઓકે। અધિચ્છદીય પેશીના સામાન્ય લક્ષણો, સ્થાન અને કાર્ય જે છે જણાવો। પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે જો સૌથી બહારની જે પેશી આવેલી હોય જેને આપણે અધિચ્છદીય પેશી તરીકે ઓળખીએ છીએ, તે શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો અને તેના પોલાણને ઢાંકે છે, બરાબર। કઈ જગ્યાએ જોવા મળે છે એ આપણે જોઈશું એટલે તમને વધારે ખબર પડે છે। ટૂંકમાં બાહ્ય આવરણ સ્વરૂપે જે રક્ષણ આપતી પેશી છે જેને આપણે અધિચ્છદીય પેશી તરીકે ઓળખીએ છીએ, તે કાર્ય શું કરે છે, તો કે શરીરના જે મોટા ભાગના અંગો જે છે એના પોલાણને ઢાંકવાનું કાર્ય કરે છે। એના લક્ષણો જે છે કેવા હોય છે, તો અધિચ્છદીય પેશીના કોષો એકબીજા સાથે ખૂબ જ નજીકથી ગોઠવાયેલા હોય છે, એનો મતલબ કે અહીં તમને આપેલું છે કે ચુસ્ત રીતે જોડાઈને આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે। કઈ પેશીના લક્ષણો, તો કે અધિચ્છદીય પેશીના લક્ષણો જે છે એ આ પ્રકારના હોય છે, ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને ચુસ્ત રીતે જોડાય અને એક આવરણનું, એનો મતલબ કે આવરણનો મતલબ શું થાય, તો કે આવરણ જે છે એનો મતલબ શું થાય, તો કે સ્તર થશે, એક સ્તરનું નિર્માણ કરે છે, ઓકે। કઈ જગ્યાએ જોવા મળે છે, એનું સ્થાન કઈ જગ્યાએ આવેલું હોય છે, એનું મેઇન કાર્ય શું છે, એ દરેક આપણે આગળની સ્લાઇડની અંદર જોઈએ। ચલો આગળ વધીએ આપણે। બધી જ અધિચ્છદની નીચે બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા હોય છે। હવે જુઓ આધાર કલા એટલે શું, તો કે તાતણા જેવી વાળ આકારની રચના જે છે એ તમને જોવા મળે છે, બરાબર છે। એટલે ટૂંકમાં એક આધાર આપતી જે રચના જે છે એ પ્રકારની જોવા મળે છે, જે અન્ય પેશીની સાથે અન્ય પેશીથી તેને અલગ કરે છે। અધિચ્છદીય કોષો વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રાની અંદર હોય છે। હવે જુઓ આ જે સિમેન્ટ દ્રવ્ય આપેલું છે, દાખલા તરીકે કોઈ પણ તમારા 2 હાડકાં હશે, એ 2 હાડકાની વચ્ચે એક
અમુક દ્રવ્ય આવેલું હોય છે જેની મદદથી ઘસારો ને એવું બહુ ઓછું થાય. તો એ પ્રકારનું જે અહીંયા તમને આપેલું છે સિમેન્ટ દ્રવ્ય જે છે એનું પ્રમાણ કેવું હોય તો કે ખૂબ જ ઓછા પ્રમાણની અંદર હશે. મોટાભાગે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. એની અંદર આંતરકોષીય અવકાશને એનો મતલબ શું થાય તો કે કોષો વચ્ચેની જે જગ્યા છે એ તમને ખૂબ જ ઓછા પ્રમાણની અંદર જોવા મળે છે. એનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે? પરીક્ષાની અંદર તમને એમ કે અધિચ્છદીય પેશીનું સ્થાન કઈ જગ્યાએ છે તો કે ત્વચાની અંદર ચામડી. ત્વચાનો મતલબ શું થશે? ચામડી. મોંનું સ્તર જે છે અંદરનું જે અસ્તર, મોંનું અંદરની સાઈડનું જે સ્તર જે છે એ મોંનું અસ્તર કહેવાય. અન્નનળી છે, રુધિર વાહિનીનું અસ્તર છે, ફેફસાના વાયુકોષ્ઠો. હવે જુઓ આ જે તમને આપેલું છે વાયુકોષ્ઠો. વાયુકોષ્ઠો એટલે શું? જ્યારે તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો છો, દાખલા તરીકે જે છે આપણે ખૂબ જ ઊંડેથી શ્વાસ લઈએ તો એ બધો ઓક્સિજન જે છે એ ક્યાં સ્ટોર થાય છે? તો એ વાયુકોષ્ઠોની અંદર સ્ટોર થાય છે. અને એ જે છે એ આખા શ્વસન તંત્રનો સૌથી છેલ્લો ભાગ છે. અને આ વાયુકોષ્ઠો જે છે એ એક ફુગ્ગા જેવી રચના હોય કે જ્યારે તમે ઓક્સિજન લ્યો છો ત્યારે એ જે છે એ સંપૂર્ણ રીતે હવાથી ભરાઈ જશે. અને જ્યારે આપણે ઉચ્ચ શ્વાસ દ્વારા ઓક્સિજનને બહાર કાઢીએ છીએ ત્યારે એ વાયુકોષ્ઠો જે છે એ શું થાય છે તો કે ખાલી થઈ જાય છે. બરાબર છે? એટલે વાયુકોષ્ઠો એટલે શું તો કે એ ઓક્સિજનને સ્ટોર કરતો એક ફુગ્ગા જેવી રચના છે જેને આપણે વાયુકોષ્ઠો તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ વાયુકોષ્ઠોની વાત કરીએ. મૂત્રપિંડ નલિકા. મૂત્રપિંડ નલિકા વાયુકોષ્ઠો છે. આ દરેક મુદ્દાઓ તમારે આગળના 10મા ધોરણની અંદર ભણવાના છે. મૂત્રપિંડ નલિકાની અંદર જે નળિયાકાર મૂત્રનું વહન કરતી જે નલિકાઓ છે એને મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે. વગેરે અધિચ્છદીય પેશીના બનેલા હોય છે. ઓકે, એની પછી નેક્સ્ટ જે છે એ આપણે આકૃતિ જોવાની છે અને એ આકૃતિની અંદર તમને અલગ અલગ સ્થાન જે છે અધિચ્છદીય પેશીના સ્થાન તમને દર્શાવેલા છે. ઓકે, તો જોઈએ ચલો. અહીંયા આકૃતિ જે છે એ તમને દર્શાવેલી છે કઈ જગ્યાએ તમને જોવા મળે છે. હવે જો આ જે તમને ફેફસાની રચના દર્શાવેલી છે, આ જે છે એ એક મુઠ્ઠી જેવું એક હૃદય હોય. આ જે હૃદય રચના દર્શાવેલી છે, આ મગજ દર્શાવેલું છે. અહીંયા જે તમને દર્શાવેલું છે એ યકૃત દર્શાવેલું છે. બરાબર છે? અહીંયા જે છે એ સ્વાદુપિંડ કે જે શું કરે છે તો કે સ્વાદુ રસના સ્ત્રાવનું કાર્ય કરે છે. આ જે યકૃત છે અહીંયા આગળ પિત્તાશય પણ હોય. બરાબર છે? યકૃતની અંદર પિત્તાશય આવેલું હોય. પિત્તાશય જે છે એ પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. અહીંયા તમને મૂત્રપિંડ દર્શાવેલા છે. ટૂંકમાં આપણે કહીએ ને તો કિડની જે છે એ તમને દર્શાવેલી છે. હવે એની અંદર આ જે મૂત્રપિંડ હોય કેવી વૃક્કાકાર રચના જે છે એ તમને જોવા મળે છે. વૃક્કાકાર રચના જે છે એ મૂત્રપિંડની હશે. બરાબર છે? હવે જુઓ અહીંયા તમને સ્નાયુ દર્શાવેલા છે. સ્નાયુની અંદર પણ આ પ્રકારની રચના જે છે એ તમને જોવા મળે છે. અધિચ્છદીય પેશી. હવે જુઓ શરીરની અંદર પ્રવેશતા અને બહાર નીકળતા દરેકે દ્રવ્ય જે છે એ ક્યાંથી પસાર થાય છે તો કે અધિચ્છદીય પેશીમાંથી પસાર થાય છે. ઓકે, આપણે જોઈ ગયા છીએ કે મોંની અંદરની સાઈડ પણ અધિચ્છદીય પેશી આવેલી હોય છે. બરાબર છે? પછી જે તમને વાયુકોષ્ઠોની રચના મેં તમને કીધેલી હતી, વાયુકોષ્ઠો જે છે એ છેડાના ભાગની અંદર જોવા મળે. અહીંયા દાખલા તરીકે શ્વાસનળીની શરૂઆત થશે. આ રીતના શ્વાસનળી જે છે એ આવેલી હોય. આ જે છે એ શ્વાસનળી, એની અંદર બે ફાટા પડી જાય. અહીંયા જે છે બે ભાગ પડી જશે. બરાબર છે? શ્વાસ નલિકાઓ કહેવાય એને. બરાબર છે? અને એની અંદર નાની તાતણાઓ જેવી રચના અહીંયાથી અલગ નળીઓ જે છે નીકળે. આની અંદર પણ અલગ નળીઓ જે છે એ જશે અને જેને શ્વાસ વાહિની તરીકે ઓળખવામાં આવે. શ્વાસ વાહિનીના છેડાના ભાગ ઉપર તમને વાયુકોષ્ઠોની રચના જોવા મળે છે. બરાબર છે? આ પ્રકારની રચના એની અંદર હશે. અને દરેકે જે તમને અહીંયા સ્તર દર્શાવેલું છે, જે કાંઈ અહીંયા ચામડી જે ત્વચા છે એનું કોઈ પદાર્થ જે છે એની અંદર પ્રવેશે અથવા તો બહાર નીકળવું હોય તો તમારે એ કેની અંદરથી પસાર થવું પડે તો કે અધિચ્છદીય પેશીમાંથી પસાર થવું પડે. ઓકે, ચાલો એની પછી આપણે આગળ વધીએ. એના કાર્યો અમુક તમને કીધા અને અમુક જે છે એ આપણે જોઈએ. હવે જુઓ એના કાર્ય જોઈએ આપણે. કાર્યોની અંદર અધિચ્છદીય પેશી વિવિધ શારીરિક તંત્રને એકબીજાથી અલગ કરવા અવરોધનું નિર્માણ કરતી. હવે જુઓ તમે હમણાં કાંઈક એક અવરોધનું નિર્માણ કરવા માટે તમને એક શબ્દ આપેલો હતો. સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછા પ્રમાણની અંદર જોવા મળે છે જે અલગ કરે છે. અવરોધનું નિર્માણ કરતી હોવાથી તે પદાર્થ શરીરની અંદર પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના સ્તરમાંથી પસાર થાય છે. ટૂંકમાં જ્યારે કોઈ પદાર્થ જે છે એ શરીરમાંથી બહાર નીકળે અથવા તો એને પ્રવેશવું હોય તો ક્યાંથી પ્રવેશવું પડે છે? અધિચ્છદીય પેશીમાંથી એને પ્રવેશવું પડે છે. આથી વિવિધ પ્રકારની અધિચ્છદીય પેશીના કોષો વચ્ચેની પારગમ્યતા, બાહ્ય વાતાવરણ અને શરીર તેમજ શરીરના વિવિધ અંગો વચ્ચે પદાર્થોની આપલેમાં મહત્વની. ટૂંકમાં પદાર્થોની આપલે કરવી હોય તો એને કેમાંથી પસાર થવું પડે છે તો કે અધિચ્છદીય પેશીમાંથી પસાર થવું પડે છે. ઓકે, હવે જુઓ
આ જે કાંઈ આપણે જોઈએ છે અધિચ્છદીય પેશી, તો એની અંદર પણ એના અલગ અલગ ભાગ જે છે એ પાડવાના છે અને દરેકે દરેક ભાગ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો ચલો જોઈએ આપણે. એની પછી આપણે આગળ વધીએ તો કે અધિચ્છદીય પેશીની અંદર લાદીસમ અધિચ્છદ પેશીના પ્રકાર, શરીરમાં ગોઠવણી અને તેના કાર્ય જે છે એ જણાવવાના છે. જેની અંદર આપણે જોવાનું છે લાદીસમ અધિચ્છદ છે એના બે પ્રકાર, એક સરળ લાદીસમ. હવે જો અહીંયા એક તમને આકૃતિ દર્શાવેલી છે જેની અંદર આ જે છે એ એક જ સ્તર દર્શાવેલું છે અને આની અંદર તમને ઘણા બધા સ્તર જે છે એ જોવા મળે છે. એક સ્તર ઉપર બીજું સ્તર ઉપર ત્રીજું સ્તર, એ રીતના રચના જોવા મળે છે. એનો મતલબ કે જો તમને ઘણા બધા સ્તરની સુવ્યવસ્થિત ગોઠવણી આપેલી હોય તો એને સ્ત્રુત અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે અને જો માત્ર ને માત્ર એક જ સ્તર આવેલું હોય તો એને સરળ લાદીસમ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, આ જે લાદીસમ એનો મતલબ શું? એક જ સરખી તમને લાદી જેવી રચના જે છે એ જોવા મળે છે, એક સરખા ચોકઠા જેવી રચના તમને જોવા મળે છે. એટલા માટે આ પેશીનું જે છે એ નામ લાદીસમ અધિચ્છદ રાખવામાં આવેલું છે. સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષોની ગોઠવણી કેવા પ્રકારની હોય? તો કે તેના કોષો જે છે એ ખૂબ જ પાતળા હોય, ચપટા હોય. ચપટો એટલો એનો મતલબ શું? અહીંયા જુઓ, આ પ્રકારની રચના. અહીંયાથી આપણે આમ છેડાના ભાગની અંદર જોઈએ તો અહીંયા જે છે એ પાતળું થઈ ગયું અને આ ભાગ જોઈએ, નીચેનો ભાગ જે છે એ કેવો છે? તો કે આ ભાગનો વિસ્તાર વધારે, તો આને ચપટો આકાર કહેવાશે. નાકનો આકાર જે રહ્યો એ ચપટો આકાર કહેવાય અને નાજુક અસ્તર બનાવતા એક સ્તરની અંદર ગોઠવાયેલા હોય છે. કઈ જગ્યાએ જોવા મળે છે? અહીંયા જો એક જ સ્તર કીધું અને અહીંયા ઘણા બધા સ્તર જે છે એ તમને જોવા મળે છે. તેના કોષો અનેક સ્તરની અંદર સુવ્યવસ્થિત ગોઠવણી જોવા મળે છે. ત્વચાનું અધિચર્મ, હવે જો ચામડીનું જે સ્તર હોય અહીંયા આ પ્રકારની રચના જોવા મળે છે અને આપલે જ્યાં કરવાની હોય કે જ્યારે મોંના અંદરની સ્તરની અંદર તો અથવા તો ફેફસાના વાયુકોષ્ઠો અહીંયા સ્થાન આપેલું છે, રુધિર વાહિનીની અંદર, અન્નનળી અથવા તો મોંના અસ્તરની અંદર આ પ્રકારની રચના જે છે એ તમને જોવા મળે છે. જ્યારે ચામડીનું જે સ્તર જે છે એનું આનું બનેલું હોય છે. કેનું? તો કે સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશીના કોષોનું બનેલું હોય છે. તેનું કાર્ય શું? તેના દ્વારા પદાર્થોનું વહન પસંદગીમાં પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. એનો મતલબ શું? તો કે એનો મતલબ એવો કે જ્યારે બહારના જે કંઈ પદાર્થો જે છે એ શરીરની અંદર પ્રવેશે છે તો એના માટે કઈ પેશી પાસેથી આપણે પરવાનગી લેવી પડે અથવા તો કોના થ્રુ આપણને ખબર પડશે? તો કે સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો થ્રુ. ટૂંકમાં એનો વહીવટ કોને કરવાનો હોય? તો કે સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો જે છે એની પરવાનગીની મદદથી જે છે એ આગળ કાર્ય થતા હોય છે. જ્યારે સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશીના કોષો જે છે એ શું કાર્ય કરે છે? તો કે જ્યારે કોઈ આપણને ઈજા થાય કે કોઈ જગ્યા આપણને વાગે, ઉજરડો પડે તો એની સામે રક્ષણનું કાર્ય અથવા તો થોડા સમય પૂરતી જે ઉજરડો પડ્યો હોય તો એની સામે રક્ષણ આપવાનું અથવા તો અહીંયાથી લોહી બંધ કરવાનું કાર્ય જે છે એ આ પેશીના કોષો કરતા હોય છે. જે તમને આપેલું છે કે બાહ્ય ઈજાઓ દ્વારા કપાવાથી કે ફાટવા સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ઓકે, જોઈએ આપણે આગળ. એની પછી જે છે એ તમને સ્તંભીય અને ઘનાકારને એ દરેકે દરેક દર્શાવેલા છે. જોઈએ ડિટેલની અંદર માહિતી મેળવીએ. એની પછી આપણે આગળ વધીએ તો કે સ્તંભીય અથવા તો સ્તંભાકાર. હવે જો સ્તંભનો મતલબ થાંભલો થાય, થાંભલા જેવા કોષો એનો મતલબ લાંબા કોષો હશે. તો કે અહીંયા જે તમને રચના જોવા મળે છે સ્તંભીય અધિચ્છદ. હમણાં આધાર કલાનું તમને કીધેલું હતું, જો અહીંયા આધાર કલા, એનો જે આધાર જેની ઉપર હોય એને આધાર કલા તરીકે ઓળખવામાં આવે. થાંભલા જેવી રચના, અહીંયા લાંબા કોષો છે. એની પહેલાં જે આપણે જોયેલા હતા એ કોષો જે છે એ તમે સ્લાઇડ આ બાજુ કરીને અથવા તો વિડીયો જે છે એને આપણે આગળ લઈ જઈને તમારે જોવાનું, તો એની અંદર તમને એકદમ ચોરસ જેવી રચના જે છે એ જોવા મળતી હતી. એટલે આપણે એને નામ દીધેલું હતું કે લાદીસમ અધિચ્છદ પેશીના કોષો. હવે આની અંદર એનું કોષ કેન્દ્ર જે છે એ વચ્ચેના ભાગની અંદર પણ હોય, કોષ કેન્દ્ર જે છે એ ઉપરના ભાગની અંદર પણ હોય અને કોષ કેન્દ્ર જે છે એ નીચેના ભાગની અંદર પણ હોય. એ પ્રકારની રચના જે છે એ તમને પક્ષમલ અધિચ્છદની અંદર જોવા મળશે અને સ્તંભી અધિચ્છદ પેશીના કોષોની અંદર તમને બધાની અંદર જુઓ કોષ કેન્દ્ર જે છે એ તમને વચ્ચેના ભાગની અંદર જ જોવા મળે છે. એટલે એક મુદ્દો તમે આની મદદથી પણ બનાવી શકો છો કે સ્તંભીય અધિચ્છદ પેશીના કોષો જે છે એનું કોષ કેન્દ્ર તમને એક્ઝેક્ટ વચ્ચે જોવા મળે છે, જ્યારે પક્ષમલ અધિચ્છદ પેશીના કોષોની અંદર તમને કોષ કેન્દ્ર જે છે એ વચ્ચેના ભાગની અંદર જોવા મળે, ઉપરે જોવા મળે અને નીચે પણ જોવા મળે છે. પક્ષમલ એનો મતલબ કે પક્ષમો જેવી રચના આવેલી હશે અને પક્ષમો જેવી રચના કોને કહેવામાં આવે? તો કે અહીંયા જે તમને આ તાતણા જેવી રચના જોવા મળે છે એને પક્ષમો જેવી રચના કહેવાય. પક્ષમોનો મતલબ થાય વાળ જેવી રચના જે છે એ તમને જોવા મળે છે. આધાર કલા એટલે આ જે તમને નીચેના ભાગ જેની ઉપર હશે, આ બધું કોષની રચના જેની ઉપર હશે એને આધાર કલા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે,
જોઈએ આપણે સ્તંભીય અથવા તો સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો. સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો લાંબા અધિચ્છદીય કોષો હોય છે. તેની લંબાઈ વધારે અને પહોળાઈ જે છે એ ઘણી હોય છે. એટલે આ રીતના પહોળાઈ જે છે એ ઘણી ઓછી હોય, જ્યારે લંબાઈની અંદર કેવા હશે? વધારે હશે. આ પેશી આંતરડાનું અંદરનું સ્તર બનાવે છે અને અભિશોષણ તેમજ સ્ત્રાવની ક્રિયાની અંદર મદદરૂપ થાય છે. અભિશોષણ શોષણનું કાર્ય કરે છે. નાના આંતરડાની અંદર જુઓ, હવે જે તમારું પાચન તંત્ર છે, આખું શરીર છે, પાચન તંત્રને આખું શરીર લ્યો, તો શરીરની અંદર જો કોઈ સૌથી લાંબામાં લાંબુ અંગ હોય તો એ કયું છે? નાનું આંતરડું છે. ઓકે, નાના આંતરડાની અંદર મેક્સિમમ પાચન થાય. તમે કોઈ પણ ખોરાક ખાધું હોય તો એની અંદર નાના આંતરડાની અંદર જે છે એ મેક્સિમમ પાચન થતું હોય છે. ઓકે, પક્ષમલ અધિચ્છદીય પેશી તે રૂપાંતરિત સ્તંભાકાર અધિચ્છદીય પેશી છે. હવે જુઓ, આ જે સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો જે છે એ સમય જતાં જે છે શેની અંદર રૂપાંતરણ પામે છે? તો કે પક્ષમલ અધિચ્છદીય પેશીની અંદર રૂપાંતરણ થાય છે. હવે એની અંદર અહીંયા કોષ કેન્દ્ર તમને વચ્ચે જોવા મળે તો સ્તંભીય કહેવાનું, પક્ષમલ કહે તો એની અંદર કોષ કેન્દ્ર જે છે ઉપર નીચે તમને જોવા મળે છે. ટૂંકમાં આમાંથી જ તે સ્તંભીય અધિચ્છદીય પેશીના કોષોમાંથી જ તે પક્ષમલ અધિચ્છદીય પેશીની અંદર રૂપાંતરણ થાય છે. સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષોની મુક્ત સપાટી પર વાળ જેવી, જે તમને અહીંયા વાળ જેવી તાતણા જેવી રચના જોવા મળે છે, એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે પક્ષમો તરીકે ઓળખવામાં આવે છે. શ્વાસનળીની અંદર પક્ષમલ અધિચ્છદીય પક્ષમની ગતિ શ્લેષ્મની. હવે જો શ્લેષ્મ એટલે શું? નાકની અંદર જે ચીકણું પ્રવાહી જોવા મળે એને શ્લેષ્મ તરીકે ઓળખવામાં આવે છે. અને આ શ્લેષ્મની રચના જે છે એ તમારી જઠરની અંદર પણ હોય. જઠરની અંદર શા માટે? તો કે જઠરની અંદર સૌથી ઓછી pH ધરાવતો એસિડ આવેલો હોય. કયો એસિડ હોય? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એની અંદર આવેલો હશે. અને આ હાઇડ્રોક્લોરિક એસિડની સામે રક્ષણ આપવાનું કાર્ય આ શ્લેષ્મ પ્રવાહી જે છે એ કરતું હોય છે. શ્લેષ્મ એટલે શું? તો કે ચીકણું પ્રવાહી. તમને કીધું ને, શ્લેષ્મ જે નાકની અંદર તમને જોવા મળે છે. બીજું કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે જ્યારે તમે કોઈ ખોરાક ખાઓ છો તો કે જઠરની અંદર HCl જે છે એની સામે રક્ષણ આપવાનું કાર્ય જે છે એ આ શ્લેષ્મ કરતું હોય છે. શ્લેષ્મને બહારની તરફ સ્થળાંતરિત કરી તે પ્રદેશને સ્વચ્છ કરવાની અંદર મદદરૂપ થાય છે. બરાબર છે? ચાલો એની પછી નેક્સ્ટ જે છે, હવે જુઓ, ટૂંકમાં આમાંથી ને તે આ પ્રકારના કોષો જે છે બનતા હોય છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. એની પછી ઘનાકાર અધિચ્છદીય પેશી, ઘન આકાર. હવે જુઓ, ઘન આકાર એનો મતલબ એકદમ ક્યુબ આકાર થશે. જુઓ અહીંયા દાખલા તરીકે બધાયનું માપ જે છે તમને એક સરખું જોવા મળે અને કોષ કેન્દ્ર બધાયની અંદર તમને વચ્ચે જોવા મળે છે. એકદમ ક્યુબ આકારની રચના જે છે એ તમને જોવા મળે છે. ક્યુબનો મતલબ શું થાય? કે જે આપણે ઓલું રમકડું આવે ને, કલર સેટ કરવાના હોય, ઘન આકાર, ક્યુબ આકાર. બરાબર છે? ઘન આકાર જેની અંદર કોષ કેન્દ્ર જે છે તમને એક્ઝેક્ટ વચ્ચે જોવા મળે છે. નીચે જે રચના જોવા મળે છે એ તમને આધાર કલાની રચના જોવા મળે છે. જોઈએ આપણે. ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈની અંદર સમાન હોય છે, એટલા માટે તેને ઘન આકાર કહેવાય. બરાબર છે? જે તમે આપણે ગણિતની અંદર એક સમઘન આવતું હતું, સમઘનનું ક્ષેત્રફળ ને ઘનફળ ને એવું આપણે આવતું હતું. તો સમઘનની અંદર જે પ્રકારની રચના હોય, સમઘન કોને કહેવામાં આવે? કે જેની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય તો સમઘન કહેવાય. તો ઘનાકારની અંદર એવું જ તે ઘન આકાર શા માટે? તો કે એની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જે છે એ આ પ્રકારના પેશીની અંદર, અધિચ્છદીય પેશીના કોષોની અંદર આ પ્રકારની રચના જે છે તમને જોવા મળે, જેની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક સરખી હોય છે. આ પેશી જે છે એ મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિ નલિકાના સ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે, એને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. એની પછી આ અધિચ્છદીય કોષો વધારાની વિશિષ્ટતા તરીકે પેશીની સપાટી પર દ્રવ્યોનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. ગ્રંથિના કોષો તરીકે કાર્ય કરે છે. કેટલીક વખત ઘનાકાર અધિચ્છદીય પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. તેને ગ્રંથીય અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું થાય છે કે ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષોનો ભાગ અંદરની તરફ વળી જાય અને ઘણા બધા કોષોનો જથ્થો જે છે એ ભેગો થાય, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે બહુકોષીય ગ્રંથિનું નિર્માણ જે છે અને એને આપણે ગ્રંથીય અધિચ્છદ પેશીના કોષો તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમારે એક મુદ્દો લખવો હોય તો લખી શકો છો કે જેની અંદર કોષ કેન્દ્ર બધાની અંદર એક્ઝેક્ટ વચ્ચે જોવા મળે છે અને નીચે જે છે એ આધાર કલાની રચના આવેલી હોય છે. આ જે છે એ આપણે જોઈ ગયા ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષોની અંદર કેવા પ્રકારની રચના આવેલી હોય છે. ઓકે, ચાલો એની પછી જે છે એ આપણે આગળ વધવાનું છે.
પણ એ જે છે એ આપણે આગળના ભાગની અંદર આની પછીની ડિટેલ જે છે આની પછીની પેશી જે છે એના વિશે માહિતી મેળવશું. ઓકે, તો ચલો મળીએ આપણે નેક્સ્ટ આગળના ભાગની અંદર. ઓકે, થેન્ક યુ.